નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાળા તમારું બધાનું સ્વાગત કરું છું. મજામાં છો તમે બધા? નીટનું રિઝલ્ટ આવી ગયું. એમબીબીએસનું કટ ઓફ ક્યાં અટકશે? લાસ્ટ યરના કટ ઓફ ઉપરથી ઓલ ઇન્ડિયા રેન્ક તમારો આવી ગયો છે. એના ઉપરથી એમબીબીએસનું ક્યાં ઓલ ઇન્ડિયા રેન્ક કે કઈ કોલેજ મળશે એનું પ્રિડિક્શન આની પહેલાના વિડીયોમાં આપી દીધેલું છે. આજે ડિસ્કશન કરવાની બીએમએસની. જી હા, આયુર્વેદિકમાં ગુજરાતમાં કેટલી કોલેજ છે અને લાસ્ટ યરના અકોર્ડિંગ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કયો હોય તો કઈ બીએમએસની કોલેજ મળી શકે એમ છે એની ડિસ્કશન કરવાની છે. ચાલો તો જોડાઈને રહેજો, લાગતા વળગતાને મોકલી દેજો. અને બીએમએસ બ્રાન્ચ બહુ સરસ બ્રાન્ચ છે અને મેડિકલ ફિલ્ડ તો એમાંય બહુ સારું જ છે. પણ છતાંય વધારે ડિસ્કશન કરવા માટે ભાવિન સરને વિનંતી કરું આવે અને ગાઈડન્સ આપે. વેલકમ ભાવિન સર, વેલકમ. નમસ્તે સાહેબ. નમસ્કાર. ચાલો તો સાહેબ આજે આપણે બીએમએસ ની ડિસ્કશન કરવાની છે. પહેલા તો માણસોના મનમાં એવી મેન્ટાલિટી છે કે બીએમએસ એટલે નથિંગ એમ. તો પહેલા તો ઈ ચોખવટ કરો કે બીએમએસ માં સ્કોપ છે કે નહીં. મને એટલો બધો આઈડિયા નથી, પણ તમે કયો. પણ આમાં કેવું છે સાહેબ કે અત્યારની જે કમ્પેરિઝન ખાસ કરીને પૈસાની બાબતે અથવા તો જોબ મળવાની બાબતે, તો એની અંદર એમબીબીએસ પછી ઉતરતા ક્રમમાં આવે પૈસાની બાબતે, જોબ મળવાની બાબતની વાત થાય છે. બાકી ભણવાનું તો દરેક એક અલગ અલગ સાયન્સ જ છે, એ પોતાની રીતે સુપેરિયર જ છે. હવે બીએમએસ સારું જ છે અને આવનારા ભવિષ્યની અંદર પણ ભારતની અંદર આયુર્વેદિક છે એનો વ્યાપ હાલમાં પણ સરકારશ્રી વધારે જ છે અને વધવાનો જ છે. અને ખાસ કરીને અમુક જે એવા ડિઝીઝ છે કે જેમાં કાયમને માટે દવા ખાવી પડતી હોય તો આયુર્વેદિક દવાઓ તરફ લોકો વધારે વળે છે. હવે ધીમે ધીમે એટલે યસ. હવે આની અંદર સાહેબ એક વસ્તુની આપણે પહેલા ચોખવટ કરી દઈ કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી ગાંધીનગર સુધીની સ્ટેટ મોડલ તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આ 5 સુધીની જે કોલેજ છે ને એ ગવર્મેન્ટ કોલેજ છે. આમાં કોઈ અર્ધ સરકારી જેવી રીતે મેડિકલમાં જીમર્સ આવે છે એવી કોઈ ગ્રાન્ટીન એડ કે એવા પ્રકારની નથી. અને શ્રી ઓએત નઝર સુરત ત્યાં પછીની છેક સુધીની જેટલી પણ 2 થી 3 સ્લાઇડ બતાવશું એ બધી સેલ્ફ ફાઇનાન્સ છે. હવે આમાં સાહેબ કેવું થશે ખબર? જેમ જેમ આપણે નીચે જશું અથવા તો આ જ પીડીએફની અંદર, આ જ ઇમેજની અંદર અડધા પછીની કોલેજ જોશું ને તો એમાં એક વેરિએશન આવશે. કેવું વેરિએશન આવશે? જો અહીંયા જ આવી ગયું છે, હું સમજાવું કે યસ, એસસી કેટેગરી છે તો એની અંદર રેન્ક 5,69,000 છે અને એસટી છે તો 6,19,000. યસ. તો હકીકતે હોવું આમ એના જેવું જનરલી લાગશે. હવે હું તમને નીચે જશો ને તો વધારે આઈડિયા આવશે, પણ ટૂંકું ને ટચ હું એવું કહેવા માંગુ છું કે ઘણી વખત તમને એવું જોવા મળશે કે એસસીનું કટ ઓફ બહુ વધારે હોય, એસટીનું ઓછું હોય, એમાં ઓછા રેન્કે મળતું હોય. તો થશે કેવું કે તમે આયુર્વેદિકમાં જેમ જેમ નીચે જશો ને એમ એમ કોલેજ કરતાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓનું મહત્વ એ તરફ વધારે હોય કે મને કઈ નજીક પડે છે, કે મને કઈ વ્યવસ્થિત પડશે વગેરે વગેરે. એટલે પછી જેવી રીતે મેડિકલમાં કેમ થાય કે છેક સુધી એક ફોર્મેટ જળવાઈ રહીએ કે આ વધારે માર્કે ભરાય, આ ઓછાએ ભરાય, આ કેટેગરી. આમાં એવું ફોર્મેટ રહેશે નહીં, ઓછો રહેશે. મતલબ અમુક કોલેજ સુધી એવું રહેશે, પછી અમુક કોલેજમાં એવું રહેશે નહીં. એટલે આની અંદર શરૂઆતની કોલેજો સિવાયની કોલેજોમાં વિદ્યાર્થીઓને ક્યાં જવું છે કે કયા શહેરમાં છે, આવવા જવામાં કેવી રીતે સાનુકૂળ છે, એવી બધી બાબતોના લીધે તમને રેન્ક છે ને એમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળશે. એટલે એવું ન સમજવું કે આડાવડો ડેટા છે કે શું હશે, કે ભૂલ હશે, કે ગયા વખતે કેમ આવું બન્યું હશે. એ દર વખતે એવું જ બને છે. ચાલો બીજી એક વસ્તુ કે સામાન્ય રીતે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ છે એના કટ ઓફ તમે શરૂઆતની કોલેજોના જોશો તો આ કટ ઓફની વેલ્યુ એવી છે કે આ વેલ્યુ ઉપર તમને એમબીબીએસમાં પણ મળે. એટલે ઘણા બધા એમબીબીએસ સેલ્ફ ફાઇનાન્સની અંદર જે એલિજિબલ સ્ટુડન્ટ્સ છે એ લોકોને સામાન્ય રીતે આયુર્વેદિકની અંદર ગવર્મેન્ટમાં મળતું હોય છે, મળી જાય. એટલે આયુર્વેદિક ગવર્મેન્ટમાં મેળવવા માટે કમ્પેરેટિવલી થોડોક વધારે રેન્ક જોઈએ કે એમબીબીએસમાં સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હોય એ પ્રકારનો આપણો રેન્ક હોય તો આપણને આની અંદર ગવર્મેન્ટમાં મળે. હજી એક જામનગરની અંદર એક કોલેજ છે, આયુર્વેદિક કોલેજ. એનું ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર, ઓલ ઇન્ડિયા કોટા ઉપરથી ભરે છે. ઓલ ઇન્ડિયા કોટા. હા, અને એ કોલેજ બહુ સારી છે.
એમાં એનું કટ ઓફ જનરલી ઊંચું જાય છે, બહુ વધારે જાય છે. એવું કહેવાય છે કે ઈ કોલેજમાં આયુર્વેદિક ડોક્ટર હોય ને એ એમ્સના ડોક્ટર MBBS બરાબર ગણાય. એનું કટ ઓફ થોડુંક વધારે જાય છે. તમારે સારા માર્ક હોય જો તમે BMS સાથે કરવા માંગતા હોય પેલું પ્રિફર ન્યા કરજો. સ્ટેટ કોટામાંથી નથી ભરાતું, ઓલ ઇન્ડિયા કોટામાંથી ભરાય છે. અત્યારે આપણે જે આ વાત કરી ગુજરાતની કોલેજની વાત કરી છે, બરાબર. ચાલો સર, તો આ કઈ જગ્યાએ છે? અમદાવાદ. અમદાવાદની અંદર સૌથી જૂની 1,11,434. આનાથી ઓછો રેન્ક હોય ને ઓપન કેટેગરી જનરલ કેટેગરીમાં તો તમને આમાં એડમિશન મળે. આનાથી ઓછો રેન્ક હોય તો જો તમે સાહેબ બીજું એક ઘણી વખત કમેન્ટ્સ આવે છે કે આ બધાય રેન્ક છે ને કોઈ કેટેગરી રેન્ક નથી. આપણને રિઝલ્ટમાં એક જે જનરલ જે કોમન એક રેન્ક આપ્યો છે ને એ ઓલ ઇન્ડિયા રેન્ક છે, જનરલ રેન્ક છે. જનરલ રેન્ક EWS કેટેગરી સાથે હોય તો 1,29,038. આથી ઓછો રેન્ક હોય તો તમને આ પેલી કોલેજમાં મળી શકે. OBC-માં આ રેન્ક, SC-માં આ રેન્ક, ST-માં આ રેન્ક. આ કોલેજમાં લેવું હોય તો આની અંદર તમારો રેન્ક હોવો જોઈએ. આની બહાર હોય, થોડો ઘણો આગો પાછો હોય તો ચાન્સ રહેશે, પણ બાકી ટેન્ટેટિવ તો આની આજુબાજુ હોવો જોઈએ તો તમને આ કોલેજમાં મળવાના ચાન્સ રહે. બરોડા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર અને OH નઝર આ સુરત. આ પેલી 5 ગવર્મેન્ટ કોલેજ છે. પછી અહીંથી આ જે OH નજર છે અહીંથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલુ થાય છે. તો થોડીક વાર રાખો એટલે સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા આનો, એટલે તમને આ રેન્ક ઉપરથી ક્યાં એડમિશન મળી ખબર પડી જાય. ઉભા રહ્યો, હજી હું થોડુંક ઝૂમ કરી નાખું પોસિબલ છે એટલું. અહીંયા કપાઈ ના કરી નાખો. ચાલો પાડી લેજો પેલો સ્ક્રીનશોટ. જવા દો. હાલો, રાજકોટ સુધીની હતી. જીજે પટેલ. પાડી લેજો આનો સ્ક્રીનશોટ. આમાં જો એવું થશે VM મહેતા છે. હવે હકીકતે સાહેબ આવે જામનગર જિલ્લામાં, કાલાવડ જામનગર જિલ્લો લાગુ પડે, બરોબર, પણ થાય રાજકોટથી નજીક. એટલે કદાચ અહીંયા રાજકોટ લખ્યું છે ને તમે ઓફિશિયલી આનું જોશો તો કદાચ એમાં VM મહેતા જામનગર પણ લખેલું થાય. રાજકોટ સિટીથી નજીક થાય. એરિયા જે જિલ્લો છે એ જામનગર લાગશે. જામનગરની રડારમાં આવે છે. ઠીક. પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ, વાઘોડિયા રોડ, એ આ બે એક જ લાઈનમાં છે. પારુલ ઇન્સ્ટિટ્યૂટ વાળું જ છે. નીચેની બે અનન્યા કલોલ અને બીજી ગારૈયા રાજકોટ, આ બેના નીચેની છેલ્લી 2 લાઈનની અંદર છે. તો આ હતા આયુર્વેદિક. હજી છે કોલેજો, સ્ક્રીનશોટ લેતા જશું આપણે. પણ આ આયુર્વેદિક કોલેજ જેમાં પેલી 5 ગવર્મેન્ટ હતી. હજી એક ડેમો જોઈ લઈ. જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રાજકોટ સારી કોલેજ છે. તમારે આમાં લેવું હોય તો 2,97,865 થી ઓછો રેન્ક હોય ને તમારો જનરલ કેટેગરીમાં તો તમને મળી જાય. જો તમે EWS કેટેગરી સાથે હોય 3,44,525 આની આજુબાજુ રેન્ક હોય કે ઓછો રેન્ક હોય તો તમને EWS કેટેગરીમાં હોય તોય તમારો વારો આવી જાય. OBC કેટેગરીમાં 3,63,000, SC-માં 3,50,000, ST-માં 8,36,263 આની આજુબાજુ રેન્ક હોય. લાસ્ટ યર આ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ઈ કોલેજ ક્લોઝ થઈ હતી. જનરલ રેન્ક છે, કોઈ કેટેગરી રેન્ક નથી, ઓલ ઇન્ડિયા રેન્ક છે. એટલે ફરીથી એક વખત કે કોઈ સ્ટુડન્ટ્સ EWS-માં છે તો ભલે રહ્યો, તો એને EWS નો જે રેન્ક આપ્યો હોય કે SE નો રેન્ક આપ્યો હોય એ નહીં જોવાનું. જોવાનું આપણે રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક જ, ઓલ ઇન્ડિયા રેન્ક જ જોવાનો. ઠીક, ચાલો લેવાઈ ગયો સ્ક્રીનશોટ. અચ્છા ઠીક. ચાલો આ એના પછીની કોલેજનું લિસ્ટ છે. આમાં સેમ એ જ મુજબ છે. ઓપન કેટેગરી EWS, OBC, SC, ST. પાડી લેજો આનો સ્ક્રીનશોટ, પછી નિરાતે જોઈ લેજો. ચાલો ગોકુલ સિદ્ધપુર સુધીનો સ્ક્રીનશોટ આવી ગયો. એનાથી નીચે બાલા હનુમાન ગાંધીનગર, વસંત પારીખ વડનગર, મહેસાણા, મોનાર્ક અમદાવાદ, નવસારી, મહેસાણા, વડોદરા, બરોડા. ઠીક, પાડી લ્યો સ્ક્રીનશોટ. નેક્સ્ટ.
ચાલો આ છેલ્લી કોલેજ. ચાલો અમરેલી, વિસનગર, ખેડા, જુનાગઢ, સુરત. ચાલો તો આ ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી BMSમાં જ્યાં જ્યાં એડમિશન મળી શકે એમ છે એની માહિતી હતી. હવેના વિડીયોની અંદર BHMSમાં અને આગળ જતા રજિસ્ટ્રેશન કર્યા પછી આગળની શું પ્રોસેસ છે, રજિસ્ટ્રેશનની શું ડેટ આવે, બધી માહિતી અમે તમને પહોંચાડતા જશું. ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાગતા વળગતા સુધી પહોંચાડજો. ત્યાં સુધી મસ્ત રહ્યો, મજામાં રહ્યો. ફિઝીપ્લાય પરિવાર વતી થેન્ક યુ સો મચ.